ઉપલેટામાં જીવ સાર્થક ફાઉન્ડેશન દ્વારા વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં માર્કેટિંગ યાર્ડ ખાતે તારીખ 20 માર્ચ એટલે કે વિશ્વ ચકલી દિવસ। આ ચકલી દિવસ નિમિત્તે જીવ સાર્થક ફાઉન્ડેશન દ્વારા ચકલી પ્રેમીઓ માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું। આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન ગજેરા, ઉપપ્રમુખ જિજ્ઞાબેન વ્યાસ, કારોબારી ચેરમેન મિત્તલબેન સુવા, યાર્ડના ચેરમેન હરિભાઈ ઠુમ્મર, વાઇસ ચેરમેન વિનુભાઈ ગેટિયા, લોક સાહિત્યકાર દેવરાજભાઈ ગઢવી સહિતના આગેવાનો હાજર રહેલ। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જીવ સાર્થક ફાઉન્ડેશનના પ્રમુખ સરોજબેન ગરાડિયાના માર્ગદર્શન નીચે હોદ્દેદારો, સભ્યો વગેરે જહેમત ઉઠાવી હતી। તેમજ આ જીવ સાર્થક સંસ્થા દ્વારા રખડતા બીમાર પશુ પક્ષીઓની સારવાર માટે અને એમના હિત માટે કાર્ય કરે છે। એ અબોલ જીવ જેનો કોઈ જ નથી, નિરાધાર, અસહ્ય છે, એમની મદદ કરવાની કોશિશ કરવામાં આવે છે કે રસ્તા પર રખડતા જીવો જેમ કે કૂતરાઓ, બિલાડીઓ, કબૂતર, પોપટ, ચકલી જેવા અનેક પક્ષીઓ જેમની પાસે ઘર નથી, જમવાની વ્યવસ્થા નથી, ઠંડી, ગરમી, વરસાદમાં જેની ઉપર છત નથી, પોતાની તકલીફ કોઈને કહી શકતા નથી, એમનું ધ્યાન રાખવા વાળું કોઈ નથી, તેવા જીવોની ભલાઈ માટે આ સંસ્થા કાર્ય કરે છે। અમુક સારવાર ઉપલેટામાં શક્ય નથી હોતી તો એવી પરિસ્થિતિમાં તેને પ્રાઇવેટ વાહન બાંધીને જૂનાગઢ સારવાર માટે પણ લઈ જવામાં આવે છે। આ સંસ્થાના લાભાર્થે ઘણીવાર સેવાના કાર્યક્રમ કરવામાં આવે છે। અહેવાલ ભાવેશ ગોહિલ, ઉપલેટા। આજે ઉપલેટાના આંગણામાં જીવ સાર્થક ફાઉન્ડેશનના ઉપક્રમે કરુણાધામ સુંદર મજાની અમારી સંસ્થા છે। અમારી ત્રણેય દીકરીઓ ચલાવે છે। સેજલ હોય, મયુરી હોય, માધવી હોય અને એની સાથે જોડાયેલા ઘણા મિત્રો છે, સેવાભાવી, બધાના નામ લઈએ તો લિસ્ટ મોટું થાય। એક એવી સંસ્થા ઉપલેટામાં અમારે ખૂટતી હતી, અબોલ પશુ, અબોલ જીવ જેની સેવા, એવી સેવા કરે છે કે આપણે જોઈ પણ ન શકીએ। એટલે આજે વિશ્વ ચકલી દિવસ હતો। એ ચકલી દિવસના ઉપક્રમે અમને એમ થયું કે આવું એક આયોજન કરીએ, ગામને, વિસ્તારને, કરુણા પ્રેમી માણસોને આ સંસ્થાની જાણ થાય, એનો સહકાર મળે। એટલે ઉપલેટાના આંગણામાં માર્કેટિંગ યાર્ડમાં એના સહકારથી હરિભાઈ ઠુમ્મર, વિનુભાઈ ઘેટિયા અને દરેક ડાયરેક્ટર એના સહકારથી આ પ્રોગ્રામનું સારી રીતે આયોજન થયું। અને બસ ઉપલેટાવાસીઓ, આજુબાજુના વાસીઓ જેટલા પણ આ મારો મેસેજ જ્યાં લગી પહોંચે એને લોક સાહિત્યકાર તરીકે વિનંતી કરું છું કે આવી દીકરીઓ કામ કરે છે એને આપણે પડકારાની જરૂર છે। બીજું કંઈ આપીએ કે ના આપીએ, એની સેવાને બિરદાવશું ને તો એને એમ થાય કે અમે જે કાંઈ કરીએ છીએ એની નોંધ છે એ લે છે। બાકી તો અસ્તિત્વગત આ બધી વ્યવસ્થા હોય છે, એની વ્યવસ્થા કોક આવશે, કોકને મોકલશે। એટલે તમે આ સંસ્થાની મુલાકાત લેજો। એમાં મુલાકાત લેશો એટલે આપણને ખ્યાલ આવશે કે અહીં મારે આપવું કે ન આપવું। તમારા હૃદયને, તમારા આત્માને, દરેકના અંદર એક પરમ તત્વ છે એ બિરાજમાન છે, આખા જગતનું સંચાલન કરે છે। એને પૂછજો તો તમારો જે કાંઈ તમે સહકાર આપી શકો, તનથી, મનથી, ધનથી આપનો સહકાર આપશો। આ સંસ્થાની મુલાકાત લેજો। ઉપલેટામાં ઘણી બધી સંસ્થાઓ છે, તો હું એવું ઈચ્છું કે આ આપણા ગામમાં આ સંસ્થા પણ કાર્યરત થાય અને અબોલ પશુઓ, અબોલ પક્ષીઓ જેનું કોઈ નથી, જેની પીડા સમજે એવી દીકરીઓ આજે મેદાનમાં આવી છે, તો એને હૂંફ મળે, એને પડકારો મળે। તો આપણી બધાની ફરજ છે કે આપણે એને જે કાંઈ મારાથી તમારાથી મદદ થાય એટલી મદદ કરીએ। જય માતાજી। જય શ્રી કૃષ્ણ। મારું નામ માધુરી દિલીપભાઈ સુવા છે। હું જીવ સાર્થક ફાઉન્ડેશનની મેમ્બર છું। આજે મહાન આગેવાનો અને ઘણા બધા મહેમાનોની ઉપસ્થિતિમાં વિશ્વ ચકલી દિવસ નિમિત્તે અમારી સંસ્થાએ એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું। અમારી સંસ્થાના લાભાર્થી એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ અમારી સંસ્થામાં ઘટતી વસ્તુઓ અને સુવિધાઓ પૂરી પાડવાનો હતો। અમારી જીવ સાર્થક સંસ્થા નિરાધાર, બીમાર, રખડતા પશુ પક્ષીઓની સારવાર કરે છે। નિરાધાર રખડતા પશુ પક્ષીઓના હિત માટે બનતા પ્રયાસો કરી રહી છે।